પોરબંદર નજીક આવેલ રતનપર રોડ પર ઝુરીના જંગલમાં વધુ એક વખત આગ ભભૂકી ઉઠી હતી, જેના પર સતત 6 કલાકની જહેમત બાદ કાબૂ મેળવાયો હતો. વારંવાર આગના બનાવ અંગે તંત્ર દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી બની છે. પોરબંદર નજીક આવેલ રતનપર ગામના રોડ પર કાંદલીઆઈનું મંદિર આવેલું છે. આ મંદિર નજીક રતનપરથી ઓડદર સુધી ઝુરીના જંગલ છે. અહીં અવારનવાર રહસ્યમય રીતે આગના બનાવ બને છે. ત્યારે સોમવારે બપોરના સમયે વધુ એક વખત એકાએક આગ ભભૂકી હતી. આથી ફાયર બ્રિગેડના રાજીવ ગોહેલ સહિતનો સ્ટાફ તુરંત સ્થળ પર દોડી ગયા હતા અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો અને 70,000 લીટરથી વધુ પાણીનો મારો ચલાવી 6 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. આગના કારણે 1 કિલોમીટર વિસ્તારમાં ઝુરી અને અન્ય વૃક્ષો સળગીને ખાખ થયા હતા, જેના કારણે વૃક્ષોમાં રહેલ અસંખ્ય પક્ષીઓના માળા પણ સળગી ગયા હતા. તો અનેક પક્ષીઓના બચ્ચા પણ આગમાં જીવતા ભૂંજાઈ ગયા હોવાનું જાણવા મળે છે. આગના કારણે પર્યાવરણને વ્યાપક નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. તો અગાઉ આ વિસ્તારમાં આગના અનેક બનાવો બન્યા છે, જેના કારણે અસંખ્ય વૃક્ષો સળગીને ખાખ થયા છે. તેમ છતાં તેની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી ન હોવાથી આગના બનાવ વારંવાર બની રહ્યા છે. એક ચર્ચા એવી પણ થાય છે કે આ વિસ્તારમાં ખનિજ ભરપૂર હોવાથી ખનિજ માફિયાઓ દ્વારા ખનન કરવા માટે આગ લગાડવામાં આવે છે. અગાઉ પણ આ વિસ્તારમાં આગના અનેક બનાવ બન્યા છે અને મોટી માત્રામાં જીવસૃષ્ટિનું નિકંદન નીકળી ગયું છે અને પર્યાવરણને પણ વ્યાપક નુકસાન થયું છે. આથી વહીવટી તંત્ર, પોલીસ, વન વિભાગ સંયુક્ત તપાસ હાથ ધરવી જરૂરી બની છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.